દરરોજ ગેસ, બ્લોટિંગ, એસિડિટી, કબજિયાત, વજન વધવું વગેરે જેવી સમસ્યાઓથી પરેશાન છો તો આજે આપણે આ સમસ્યાથી બચવા માટે એક સિમ્પલ રેમેડી વિશે વાત કરીશું. એ બનાવવાની અત્યંત સરળ છે તેમજ તમારા કિચનમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સથી જ આ ટી બનાવવામાં આવે છે. તો આ હર્બલ ટીનું નામ છે CCF ટી. તો આજે આપણે જાણીશું કે આ ટી કેવી રીતે બનાવવી જોઈએ, એ તમારા શરીરને કયા કયા બેનિફિટ્સ કરે છે અને આ ટીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. તો આ CCF ટી બનાવવા માટે મુખ્યત્વે આ 3 દ્રવ્યોની જરૂરિયાત છે. C એટલે કે ક્યુમિન, જીરું, C કોરિએન્ડર એટલે કે ધાણા અને F એટલે કે ફેનલ સીડ્સ વરિયાળી. એટલે કે જીરું, ધાણા અને વરિયાળી આ ત્રણને એક સરખી માત્રામાં લેવા જોઈએ. એટલે કે એપ્રોક્સિમેટલી 3ને 50-50 ગ્રામ લઈ તમે એને એક કન્ટેનરમાં મિક્સ કરીને રહેવા દો. અને જ્યારે પણ આ ટીને બનાવવી હોય ત્યારે 1 ટેબલ સ્પૂન જેટલું આનું CCF ટીનું મિક્સચર લઈ એને 2 કપ પાણીમાં એડ કરો. ત્યારબાદ એને 5 થી 10 મિનિટ સુધી ઉકાળી ગાળીને એ ટીનું સેવન કરવું જોઈએ. દિવસમાં સવારે ભૂખ્યા પેટે અથવા તો સાંજના ટાઈમે આ ટીનું સેવન કરવું જોઈએ. દિવસમાં કોઈ પણ એક જ વખત આ ટીનો ઉપયોગ કરવો જોઈએ. તો હવે આપણે જાણીએ કે આ CCF ટીના બેનિફિટ શું છે. તો સૌ પ્રથમ આ CCF ટી આપણા ડાયજેશનને સ્ટ્રોંગ કરે છે અને એના કારણે ગેસ, બ્લોટિંગ, એસિડિટી, કબજિયાત વગેરેમાં રાહત મળે છે. જો આપણું ડાયજેશન વીક હોય તો આપણા ડાયટનું યોગ્ય પચન થતું નથી અને એ ખોરાકનું પચન ન થવાના કારણે શરીરમાં આમ એટલે કે ટોક્સિન્સ જમા થાય છે. જો રોજે આ હર્બલ ટીનું સેવન કરવામાં આવે તો શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરવામાં પણ એ ફાયદારૂપ છે. સાથે સાથે એ આપણા ડાયજેશન અને મેટાબોલિઝમને ઇમ્પ્રૂવ કરે છે. કારણ કે જીરું આયુર્વેદ અનુસાર દીપન અને પાચન છે, એટલે કે આપણા ડાયજેશનને સ્ટ્રોંગ કરે છે. એ ઉપરાંત વરિયાળી અને ધાણા એ પાચન છે તેમજ શરીરમાં કુલિંગ ઇફેક્ટ આપે છે, એટલે એસિડિટી અને એક્સેસ પિત્તને પણ શાંત કરવામાં ફાયદારૂપ છે. આ ઉપરાંત CCF ટી એ વેઇટ મેનેજમેન્ટમાં પણ બેનિફિશિયલ છે. જો રોજે એક ટાઈમ આનો ઉપયોગ કરવામાં આવે તો આપણું ડાયજેશન સ્ટ્રોંગ થાય છે અને ઘણી વખત વેઇટ ગેઇનનું કારણ આ સ્લો મેટાબોલિઝમ હોય છે. તો આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, ફેટ મેટાબોલિઝમ પણ ઇમ્પ્રૂવ થાય છે અને આપણને વેઇટના મેનેજમેન્ટમાં રાહત જોવા મળે છે. તો આ CCF ટી આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે, વેઇટ મેનેજમેન્ટ કરે છે, ટોક્સિન્સને દૂર કરવામાં ફાયદારૂપ છે. એની સાથે સાથે આપણી લીવર હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરવામાં બેનિફિશિયલ છે. આ ઉપરાંત CCF ટી આપણા હોર્મોનને બેલેન્સ રાખવામાં પણ ફાયદારૂપ છે. આયુર્વેદ અનુસાર ગટ અને હોર્મોન્સનો ડાયરેક્ટ સંબંધ છે અને મુખ્યત્વે આ CCF ટીમાં રહેલું વરિયાળી એ ફિમેલ્સના હોર્મોનને રેગ્યુલેટ કરવામાં ફાયદારૂપ છે. માટે PCOS, ઇરેગ્યુલર પીરિયડ્સ વગેરેમાં પણ રાહત મળે છે. તો આ CCF ટી એ કોઈ મેજિકલ ડ્રિંક નથી, પરંતુ જો એનો કન્સિસ્ટન્સીથી ઉપયોગ કરવામાં આવે તો તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય છે અને ઘણા બધા બેનિફિટ્સ મળી શકે છે. ઘણી વખતે કોઈ સિમ્પલ સોલ્યુશન ઘણા સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સથી અવેલેબલ હોય છે, પણ એનો જો કન્સિસ્ટન્સીથી અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ આપણી હેલ્થને ઇમ્પ્રૂવ કરે છે.